હું અને મેહુલ ધોરણ 1માં બનાવવા માટે ગયા હતા. મારો વિષય આજે ગુજરાતી હતો અને મેહુલનો વિષય ગણિત હતો. મેં આજે ગુજરાતીમાં કાચબા અને સરપંચવાળી વાર્તા કીધી અને ભણાવી, જેમાં બધા જ વિદ્યાર્થીઓ શાંત બેઠા હતા. કેટલાક દરેક ધોરણમાં એક બે તો એવા હોય જ કે જે ધ્યાન તો આપતા જ ના હોય, પણ મને એવું લાગતું કે ધોરણ 1માં હું જઈશ તો એમાં ઓળખીતા વધારે છે વિદ્યાર્થીઓ, તો મને એવું લાગતું કે શાંત નહીં બેસે મને જોઈને એમ. પણ બધા જ વિદ્યાર્થીઓ શાંત બેઠા હતા. પછી જે ચોથો પીરિયડ હતો તેની અંદર થોડું એ લોકોને કેવું કે ભણીને થાકી ગયા હતા, તો અમને એવું લાગ્યું કે હવે આ લોકોને ભણવું નથી. પછી અમે એમને ડાન્સ કરાવ્યો. ત્યારબાદ ધોરણ 4 રિસેસ પછી અમે ધોરણ 5માં ગયા, જેમાં ડાન્સ કરાવ્યો. ધોરણ 5ની છોકરીઓને પ્રેક્ટિસ કરાવી અને છોકરાઓને બી કમ્પ્યુટરવાળી લેબમાં લઈ ગયા. તો ગોપાલ સાહેબ આવ્યા ત્યારે કે અમારે ડાન્સ કરવો છે. પછી અમે કીધું તો કે ના, અમારે ડાન્સ નહીં કરવો એમ. એટલે ફરી ગયા. પછી મેં કોઈ સારું ના કરવું હોય તો વાંધો નહીં, શાંતિથી બેસો. પણ તોય અમને ખબર નહીં શું થાય છે. પણ છેલ્લા પીરિયડમાં તો મસ્તી વધી જ જાય એ લોકોની. મેં અહીંયા આવીને એ વસ્તુ મતલબ નોટિસ કરી કે જેટલું છોકરાને આપણા પ્રત્યે આકર્ષિત કરશું ને એટલું એ લોકો વધારે ભણશે. બાકી જે પુસ્તકની પ્રમાણે બનાવવા જશો તો નહીં મેળ પડે એમ. એટલે જેટલું છોકરાઓને આપણા બાજુ ધ્યાન કેન્દ્રિત કરશું તો વધારે સમજી શકશે. બીજું કે મસ્તીમાં બનાવવું પડે. જો આપણે સિરિયસ થઈને બનાવીએ તો બધી છોકરાઓ ભણે નહીં, અને આપણે આડી રીતે બનાવીએ ધારો કે શિક્ષણ બી થઈ જાય, તેમને મસ્તી બી મળી જાય, તો એ રીતના બનાવીએ તો સારું રહે. સેજલ છે અને પલક, અમે બંને ધોરણ 2માં ગયા હતા. ધોરણ 2માં કોઈ જ અવાજ કરતા ન હતા. સરસ છોકરાઓ છે બધા જ. જાનવી, મનીષા, અંકિત બધા જઈને આવ્યા. બધા જ એમ જ કહે છે કે બીજાવાળા કમ્પ્લીટ છોકરા છે એમ. અમને પણ એવું લાગ્યું કે એક કમ્પ્લીટ રેડી. બીજા છોકરાઓ તો અવાજ કરે જ છે, પણ એ તો નહીં જ કરે. બીજાવાળા માટે તાળી પાડતો. આમ તો ત્રીજા વાળા આવ્યા છે. મેં ધોરણ 2માં ગુજરાતી વિષય લીધેલો અને પલકે ગણિત વિષય લીધેલો. આનંદી કાગડા વિશે વાર્તામાં હતી આનંદી કાગડો, એનો મેં સ્વાધ્યાય કરાયો અને પલકે સરવાળાના દાખલા કરાયા હતા. અને બીજા ધોરણમાં મને ખૂબ ગમ્યું. અમને બીજા ધોરણમાં બહુ મજા આવી. કયા ધોરણમાં મજા ના આવી? એવું ચોથામાં. હવે ચોથા વાલે પાંચમામાં મજા આવી. પાંચમાં મજા આવી એમ? પાંચમાં તો બહુ ડાયસ મારે. છોકરાઓ એકલા જ હેરાન કરે છે પાંચમાં, બીજું કોઈ નહીં. છોકરીઓ તો કમ્પ્લીટ જ છે. આજે અમે પહેલા ધોરણ 2માં ગયા, હું અને સેજલ. પહેલા તો એ છોકરાઓ ધોરણ 2ની અમુક છોકરીઓ હતી, જેમાં એક જયશ્રી, એનું નામ એટલું યાદ છે. એ 2-3 છોકરીઓ રોજ રિસેસમાં આવે કે બધા શિક્ષકો આવીને કહેતા રહ્યા તમે જ નહીં આવ્યા. તો એ ઘણા દિવસથી અમને કહે કે 2 દિવસ પિંકી પ્રોમિસ કરી અમને કે અમારા ધોરણમાં તમે ભણાવવા આવો. કારણ કે એમાં તો 1-2-3 છોકરીઓ તો મારા ફળ્યા ન જતા, તો કે તમે બેન ભણાવવા આવો. મેં કીધું સારું. તો આજે અમે ધોરણ 2માં ગયા. મને લાગ્યું કે ઓળખણવાળા છે એટલે ઓળખાણના લીધે એ વધારે આપણી જોડે લાડ એવું રાખશે તો ભણે નહીં સારી રીતે. પણ ગયા તો બધા એકદમ શાંત હતા, હાજરી બી પૂરી, થોડી વાતો બી કરી કેમ છે ને એ બધા સરસ સારી રીતે. પછી ગણિત બી આખો 1 કલાક સુધી ભણાયો. જમવાનું બેલ ના પડે તો સુધી ગણિત ભણાયું. અને ત્યારબાદ જમીને પછી પાછા અમે બેલ વાગ્યો ત્યારે ગયા ક્લાસમાં. તો પાછા એટલા બધા વાંદરા થઈ ગયા અને બહુ જ હેરાન કર્યા. પછી તો અમે રોજ અમે 4 વાગે ચા નતા પીતા, પણ આજે અમે અંકિતને એમ થોડી 50-50 કરીને એમના લીધે મારે ચા બી પીવી પડી. અને અમે ચા પીધા પછી પાછો બેલ પડે એટલે પછી અમે રોજ ડાન્સની પ્રેક્ટિસ કરાવતા. તો શાંતિલાલ સાહેબ 4થા ધોરણમાં ભણાવતા, તો મારે એ જ ધોરણમાં ડાન્સ શીખવાડવાનું હતું. તો મને થયું કે 1 કલાકમાં એમને સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ, તો હવે ચાલશે, ઓછી પ્રેક્ટિસ હશે તો મેં એમને ભણવા દીધા. પછી થોડી વાર પછી જીનીને એમ કે બેન હવે ડાન્સ કરાવો. તો હું રૂમમાં ગયા. પછી જોયું કે આંગણવાડીમાં કોઈ નથી, તો ચંદુ સાહેબને જવાનું થયું. તો હું એ ક્લાસમાં ગયા. પછી મનીષા કે હવે હું આંગણવાડી સંભાળી લઈશ, પછી પહેલું બીજું બાલવાડી, એ રીતે પછી ગયા. અને પછી તો અમે 1 કલાક તો ફરફર જ કર્યા, આ રૂમ પેલો રૂમ એમ પ્રેક્ટિસમાં જ. તો બહુ અમે થાકી ગયા. અત્યારે બી બહુ ખરાબ હાલત છે. મારું નામ જાનવી છે. આજે અમે બાલવાટિકામાં ભણાવવા ગયા હતા. સવારે જોડકના, ઉખાના, અભિનય ગીત ને એ બધું કરાયું. એમને ફુગ્ગાવાળો ડાન્સ જે પ્રાર્થનામાં કરાયો તો એ બહુ ગમી ગયો હતો, તો કે ફરી કરાવો, તો એ કરાયું.
પછી એમને છીપલા ને એ બધું આપીને જુદા જુદા આકાર દોરી 4 ગ્રુપ પાડેલા હતા. એમાં એમને કીધું, એમને સારી રીતે બધું કર્યું. પછી 2 વાગ્યા પછી બાલવાટિકાને એક નામ હલાય, વાવાઝોડું જેવું હતું, કશું કોઈ માને નહીં. મેં મનીષા, ત્રિષા, શાંતાબેનને બોલાયા, કૃપાલી, કોઈ ઘટતો નતા. પછી 4 વાગે તો ચા પીવી પડી. અને પછી મારે બીજામાં ડાન્સ શીખવાડવાનો હતો, પહેલામાં જવાનું હતું તો મનીષાને છોડીને ગઈ. મનીષા આવડે કે હું આવવાની નહીં અનુભવ આલવા, મને 2 વાગે છોડતી હતી. એટલે મનીષા આજે અમારે હું અને જાનવી બેન બંને અમારે બાલવાટિકા સંભાળવાની હતી. સવારથી જ ખબર પડી ગઈ કે આ અમારું કોમ નહીં બાલવાટિકા સંભાળવાનું. ઘણી વાર વચ્ચે શાંતાબેન આવે તારે શાંત પડે, ગમે તે કરવા લે પણ શું કશું જ નહીં. બાપા ડાન્સ કરવા ઉભા કરીએ તો એ કોમ જાય, એ કોમ જાય. ખરેખર 4 વાગ્યા પછી તો હું એકલી જતી અંદર. એમ થયું કે આવા કોઈ દિવસ બાલવાટિકા નહીં. અમે પહેલા ધોરણમાં હું ને અંકિત હતા. મેં ગણિત બનાવ્યું. એટલે ગણિતમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના વિશે વિડીયો બતાવ્યા, અને જે પ્રાણીઓ છે ભાઈ, પક્ષીઓ, એ બધાનો વિડીયો બતાવ્યા, જેથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે એવા જાણીએ અને જાણી શકે. ને એ મૂર્તિ એમને જોઈ અને એમને જોવાની પણ એમને ઈચ્છા થઈ છે. તે એ પ્રવાસ પણ કરશે. આપણી સ્કૂલમાંથી પ્રવાસ પણ લઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી.